નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. બકરા ચોર હોવાની આશંકાએ ટોળાએ 2 ઈસમોની ઢોર મારી રિક્ષાની કરી તોડફોડ. SOGની ટીમે દરોડો પાડી બાજવા રેલવે સ્ટેશન ખાતેથી નશાયુક્ત સિરપનું ગોડાઉન ઝડપી પાડ્યું. મહિલા સિક્યુરિટી ઉપર હુમલો કરનાર 3 ઈસમોની કરાઈ અટકાયત. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગાજરાવાડી વિસ્તારમાં બકરા ચોર હોવાની આશંકાએ ટોળાએ ઢોર મારી રિક્ષાની તોડફોડ કરી હતી, જે ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. વડોદરા શહેરના ગાજરાવાડી સુએજ પમ્પિંગ સ્ટેશન નજીક કેટલાક સમયથી રિક્ષામાં આવતા અજાણ્યા શખ્સો બકરા ચોરી જતા હોવાની ફરિયાદને લઈને સ્થાનિક લોકોએ વોચ ગોઠવી હતી. જે દરમિયાન શંકાસ્પદ રીતે રિક્ષામાં 3 થી 4 કલાક બેસી રહેલા 2 ઈસમોને બકરા ચોર સમજીને ટોળાએ ઢોર મારીને રિક્ષાની તોડફોડ કરી હતી. તો બકરા ચોરી કરવા માટે રેકી કરતા કેટલાક વ્યક્તિઓ રિક્ષામાં આવતા હોવાનું પણ સ્થાનિકોએ જોયું છે. ત્યારે બકરાને પોતાની તરફ આકર્ષિત કરવા માટે બિસ્કિટ ખવડાવીને રિક્ષામાં મૂકીને તેઓ પલાયન થઈ જતા હોવાનું સામે આવતા સ્થાનિક લોકોએ વોચ ગોઠવી હતી. જેમાં એક રિક્ષામાં 2 વ્યક્તિઓ 3 થી 4 કલાક સુધી એક જ સ્થળે બેસીને બકરાની રાહ જોતા હોવાનું સ્થાનિકોની નજરમાં આવતા સ્થાનિક રહીશોએ તેઓને ઢોર માર્યો હતો. બકરા ચોર હોવાની આશંકાએ રિક્ષા ચાલક અને તેના સાગરીતને મારીને રિક્ષાની તોડફોડ પણ કરી હતી. જ્યારે આ સમગ્ર મામલો સ્થાનિક પોલીસ મથકે પહોંચ્યો છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરાના બાજવા રેલવે સ્ટેશન પાસેથી નશાકારક સિરપનું ગોડાઉન ઝડપાયું છે. SOGની ટીમે દરોડો પાડીને નશીલી દવાઓનો જથ્થો કબજે લીધો છે. ગોડાઉનમાં તપાસ કરતા ₹66.6 લાખની સિરપની 367 પેટીઓ મળી આવી હતી. જોકે ગોડાઉનમાંથી કોઈ આરોપીઓ પકડાયા નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા સિરપના સેમ્પલ મેળવી ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે અને ગોડાઉનને સીલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં જ ખેડા જિલ્લામાં નશાયુક્ત સિરપનું સેવન કરવાને કારણે કેટલાક લોકોના મોત થયા હતા. ત્યારે વડોદરા જિલ્લામાંથી નશીલી સિરપ પકડાતા ચકચાર મચી ગઈ છે. શહેરમાં કેટલાક શખ્સો દ્વારા નશીલી સિરપ બનાવવાની ફેક્ટરી સ્થાપીને ગેરકાયદેસર રીતે દવાઓનું ઉત્પાદન કરતું હોય છે. જ્યારે કેટલાક બહારથી સિરપ મંગાવીને તેનું માત્ર વેચાણ કરીને નફો રળી લેતા હોય છે. SOG પોલીસની ટીમ આવા નશીલા પદાર્થનું વેચાણ કરનાર શખ્સો પર સતત બાજ નજર રાખી રહી છે. ત્યારે બાજવા વિસ્તારમાં આવેલી રેલવે ફાટક પાસેના એક ગોડાઉનમાં નશાયુક્ત સિરપનો જથ્થો મૂકવામાં આવ્યો હોવાની બાતમી વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને મળી હતી. જેના આધારે SOGની ટીમે બાતમી મુજબના ગોડાઉનમાં એકાએક દરોડો પાડ્યો હતો. જોકે ગોડાઉનમાંથી કોઈ આરોપી હાજર ન હતો. આ ગોડાઉનમાંથી જ વડોદરા શહેર સહિત અન્ય જગ્યા પર નશીલા સિરપની બોટલો પહોંચાડવામાં આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે SOG દ્વારા ગોડાઉનમાંથી 66.6 લાખની 367 પેટી નશીલા સિરપની પેટીઓ મળી આવતા કબજે કરવામાં આવી છે. આ બોટલમાંથી સેમ્પલ મેળવીને ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા ગોડાઉનને સીલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ધૂમ્રપાન કરતા યુવકોને રોકતા મહિલા સિક્યુરિટી ઉપર હુમલો કરનાર 3 ઈસમોની અટકાયત કરવામાં આવી હતી. મહિલા સિક્યુરિટીને કોલ આવ્યો કે અજાણ્યા લોકો દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે, જેથી 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમની જરૂરિયાત છે. ત્યારે ઘટનાસ્થળ પર પહોંચી જઈને ટીમે બેનનું કાઉન્સેલિંગ કરતા જણાવ્યું હતું કે પ્રતાપનગર કોમ્પ્લેક્સમાં મહિલા સિક્યુરિટી ગાર્ડ તરીકે તેઓ ફરજ બજાવે છે. જ્યાં એક સલૂનમાં અજાણ્યા યુવકો આવ્યા અને સલૂનમાંથી બહાર આવી લિફ્ટ પાસે સિગારેટ પીતા હતા. ત્યારે સિક્યુરિટી મહિલાએ યુવકોને ના પાડી બહાર જઈને સિગારેટ પીવો તેમ યુવકોને કહેતા જ યુવકોએ
તું માલિક છે તેમ કહી મહિલા સિક્યુરિટી ગાર્ડને અપશબ્દો બોલ્યા હતા અને મારપીટ કરી ખૂબ જ ખરાબ શબ્દો બોલ્યા, ધાક ધમકી આપી ગેરવર્તન કર્યું હતું. મહિલા સિક્યુરિટીની ફરિયાદના આધારે મગરપુરા પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ધરી હતી અને હુમલો કરનારને મગરપુરા પોલીસે 3 ઈસમોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કાલે છોકરાઓ અહીંયા સિગરેટ પીતા હતા. કોમ્પ્લેક્સ છે ત્યાં મેં જોબ કરું છું. અહીંયા છોકરાઓ સિગરેટ પીતા હતા. મેં ના પાડી કે અહીંયા પીવાનું અલાઉડ નથી, આગળ જતા રહો તમે અને આગળ જઈને પીવો, તમે પીને પછી તમે આવો સલોનમાં. એવું બોલી તો મને ગાળો બોલવા લાગ્યા કે તો કોણ છે, તને કોને બેસાડી છે, તારું કોણ છે અહીંયા બેસાડનારું, આવું બધું એમ તેમ બહુ ગંદી ગાળો બોલતા હતા. પછી મેં એવું બોલી કે અહીંયા ગાળો ના બોલશો અને આગળ જતા રહો, અહીંયા ગંદુ ના કરશો. તો એક છોકરો એવું કહેવા લાગ્યો કે શર્ટ કાઢી નાખું, મેં શર્ટ કાઢીને સાફ કરી આપું. આવી રીતના બધું બહુ ગંદુ ગંદુ એ કરતો હતો અમારી જોડે. અને પછી અંદર સલોનમાં જતા રહ્યા આવું ગાળાગાળી કરીને. પછી પાછા 15-20 મિનિટ પછી પાછા બહાર નીકળ્યા અને જતા હતા એ લોકો આવી મને ગાળો આપીને. પછી મેં એવું બોલી કે ઘરે જતા નહીં, અમારા સાહેબ આવે છે, અમારા સાહેબ જોડે વાત કરીને જજો તમે. તો આવી રીતના પછી ગાળ બોલ્યો કે તારી બેનને એવું કરીને ગાળ બોલી. અને પછી મને હું દોડીને આવ્યો એટલે વાળ પકડી લીધા ને પછી મને મારવા લાગ્યો. અને પછી બધાને હેલ્પ માટે મેં બોલાવી તો અહીંયા માઇકલભાઈ કરીને ભાઈ છે, એમના બધા છોકરા આવીને મને બચાવી. શું કહેશો, કેટલા લોકો હતા અને કેટલા યુવાનો દ્વારા આપણો હુમલો કરવામાં આવ્યો? 4 છોકરા હતા. 4 છોકરાઓએ હુમલો કર્યો મારા પર. આપ ઓળખો છો યુવાનો? એ છોકરાઓ નહીં ઓળખતી મેં, ક્યાં રહે છે, કઈના છે. શું લાગી રહ્યું છે કે એ લોકો અહીંયા કોઈ કેફી પદાર્થનું પીણું પીતા હોય કે કદાચ વ્યસન કરતા હોય એવું? હા, એ તો હવે જો સાધારણ વ્યક્તિ જેવા નતા લાગતા, કઈ પીધેલા ખાધેલા જ લાગતા હતા. કેમ કે આવો સાદો માણસ હોય તો આટલું બધું ગુસ્સો ના કરે ને જેમ તેમ બોલે નહીં. કશું તો પીતા હતા એટલે છુપાઈને પીવે ને. અને સિગરેટ બીડી પીતા હોય તો ખુલ્લે આમ પીવું જોઈએ ને, સંતાઈને કેમ પીવે છે? કશું તો એક મહિલા પર આ રીતનો જાહેરમાં હુમલો કરવો એટલે મહિલાની સુરક્ષા પર પણ મોટા સવાલો થઈ ગયા છે. હા, તો લેડીઝ અમે છે, લેડીઝ ની તો અમારી કોઈ તો એ છે કે નહીં અમારી. અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હવે કાલની ફરિયાદ થયેલી છે, હજુ કઈ એ છોકરાઓની કઈ ધરપકડમાં આયા નથી. શું લાગી રહ્યું છે કે પોલીસની કાર્યવાહી પર પણ મોટા સવાલો થઈ ગયા હોય? કારણ કે હજુ સુધી પોલીસ પકડથી દૂર છે, સીસીટીવી સામે આવી ગયા છે, છતાં પણ પોલીસની કાર્યવાહીમાં હજુ સુધી એ આરોપી પકડાયા નથી. હા, તો કેમ પકડાયા નથી એનું કારણ શું છે સર? અને અમને અન્યાય મળશે કે નહીં એ અમે રાહ જોઈએ છે સર.
હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ધ સ્લીપ કંપની ગુજરાતમાં આરામને સતત વધારે છે, ત્યારે વડોદરામાં નવો સ્ટોર લોન્ચ કર્યો છે. શાંતિપૂર્ણ ઊંઘ અને બેસવા માટેના સોલ્યુશન્સ માટે એશિયાની પ્રથમ અને એકમાત્ર પેટન્ટેડ સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજી પ્રોવાઇડર ધ સ્લીપ કંપની વડોદરામાં તેના લેટેસ્ટ સ્ટોરની ભવ્ય શરૂઆતની જાહેરાત કરતા આનંદ અનુભવે છે, જે ગુજરાતમાં કંપનીનો 5મો સ્ટોર છે. આ વિસ્તરણ દેશભરમાં મજબૂત હાજરી સ્થાપિત કરવાની બ્રાન્ડની વ્યૂહાત્મક યોજનાને અનુસરે છે અને તેના સતત વધી રહેલા રિટેલ નેટવર્કમાં વડોદરાનો સ્ટોર એક મહત્વપૂર્ણ ઉમેરો છે. આ સ્ટોરના ઉમેરા સાથે ધ સ્લીપ કંપની હવે દેશભરમાં 70 સ્ટોર્સ ધરાવે છે, જે આ વર્ષના અંત સુધીમાં 100થી પણ વધુ સ્ટોર્સની સિદ્ધિ હાંસલ કરવાની તેની પ્રતિબદ્ધતાને પુનઃ મજબૂત કરે છે. સ્ટોરના ઉદ્ઘાટન પ્રસંગે જાણીતા આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર શ્રી બિરજુ દીક્ષિતની હાજરીએ ઉચ્ચ ગુણવત્તાના સ્લીપ અને સિટિંગ સોલ્યુશન્સ પૂરા પાડવાની બ્રાન્ડની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ગુજરાતના ત્રીજા સૌથી મોટા શહેર તરીકે વડોદરા રાજ્યના આર્થિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવે છે. ગુણવત્તા સાથેના સ્લીપ સોલ્યુશન્સ માટે શહેરની પસંદગી ધ સ્લીપ કંપનીની વેબસાઇટ તથા હાલના સ્ટોર્સ પર જોવાયેલી માંગ પરથી સ્પષ્ટ થાય છે. વડોદરામાં નવો સ્ટોર સમગ્ર ભારતમાં ગ્રાહકોને સરળ ઓમ્ની ચેનલ અનુભવ પૂરો પાડવાની કંપનીની પ્રતિબદ્ધતાને પુનઃસ્થાપિત કરે છે. વડોદરા સ્ટોરની મુલાકાતે આવનારાઓ સ્માર્ટ ગ્રીડ મેટ્રેસીસ, પીલો, સ્લીપ એસેસરીઝ, એડજસ્ટેબલ રિક્લાઇનર બેડ્સ અને ઓફિસ ચેર્સ સહિત બ્રાન્ડની વ્યાપક પ્રોડક્ટ રેન્જ જોઈ શકે છે. ઇમર્સિવ સ્માર્ટ ગ્રીડ અનુભવથી ગ્રાહકો ઉદ્યોગમાં ધ સ્લીપ કંપનીને બધાથી પણ અલગ પાડતી એર્ગોનોમિક ડિઝાઇન તથા ઉત્કૃષ્ટ આરામને અંગત રીતે નિહાળી શકે છે. आज हमने बड़ौदा में अपना पहला स्टोर खोला है और ये गुजरात का हमारा 5वां स्टोर है. इस स्टोर के साथ अभी इंडिया में हमारे 70 स्टोर हो गए हैं. हम 4 साल से इंडियन मार्केट में मैट्रेस बेचते आ रहे हैं. हमने अपना जर्नी ऑनलाइन स्टार्ट किया था. अब हम लोगों ने ऑफलाइन जर्नी स्टार्ट किया 1.5 साल पहले. बैंगलोर में पहला स्टोर खोला और 1.5 साल में हमने ऑलरेडी 70 स्टोर खोल दिए हैं. हमारे प्रोडक्ट्स मार्केट में पसंद किए जा रहे हैं. हमारे पास स्पेशल टेक्नोलॉजी है जिसको हम स्मार्ट ग्रिड बोलते हैं, जो हमारा पेटेंटेड टेक्नोलॉजी है, जो मार्केट में ट्रेडिशनल मेमोरी फोम मिलता है उसको रिप्लेस करता है. हमारे पास ऑलमोस्ट 7 टाइप्स के मैट्रेसेस हैं, प्लस हमने स्मार्ट ग्रिड को यूज़ करके चेयर्स भी लॉन्च किया है और अभी रिक्लाइनर सोफ़ा भी लॉन्च किया है. सो द कंपनी इंटेंट्स कि हम अभी अपना ऑफलाइन जर्नी और बड़ा करें और ये 70 स्टोर को ऑलमोस्ट 150 से ज़्यादा स्टोर खोलें अगले 1 से 1.5 साल में. सर ऑर्थो के लिए क्या सपोर्ट है? ऑर्थो के लिए हमारे पास 2 रेंज रहता है. हमारे प्रोडक्ट्स सर्टिफाई किए गए हैं AIHA द्वारा, ऑल इंडिया हेल्थ एसोसिएशन द्वारा. हम ऑर्थो और लक्स रेंज बेचते हैं. ऑर्थो रेंज के अंदर हम थोड़े फर्मर मैट्रेस देते हैं ताकि जिनको फर्मर मैट्रेस पर सोने की आदत है उनको वैसा फर्मर मैट्रेस मिले. पर बहुत लोगों को सॉफ्ट मैट्रेस की आदत होती है, उसके लिए हमारे पास लक्स रेंज भी है जिसमें आप सॉफ्ट होटल जैसा एक्सपीरियंस भी पा सकते हैं. लोग पहचाने कैसे होती है? जैसे कि आप जिनकी आपकी कंपनी वैसे अलग अलग कंपनी और अब तो नई कंपनियां भी बाजार में बहुत सी आ गई है और एक ही कलर के लोगों को पहचान कैसे? सर देखो, मैट्रेस को ऊपर से तो पहचान नहीं सकते हो, लेकिन आप मैट्रेस के कवर के हटाकर सबसे टॉप लेयर पे ही पूरा डिफरेंस है जहाँ आप सोते हैं. जब मेमोरी फोम होता है तो ऊपर लेयर मेमोरी फोम का होता है. जब मेमोरी फोम नहीं होता है, बॉन्डेड फोम होता है, तो वो बॉन्डेड फोम दिखता है. हमारे मैट्रेस में टॉप लेयर में ऊपर ग्रिड दिखता है. वो सब लिटरली ग्रिड के ऊपर ही सोते हैं, जो आपकी बॉडी को हीट हटाने में भी हेल्प करता है. तो उससे आपकी नींद और अच्छी हो जाती है. आपको रात को आपका मूवमेंट कम हो जाता है, इसको हम टॉसिंग टर्निंग बोलते हैं, वो कम हो जाता है. स्वेट पैचेस नहीं आते हैं एंड आपको और पीसफुल स्लीप मिलता है. थैंक यू सर.
4 વર્ષ પહેલાં મને પ્રીમિયમ મેટ્રેસ જોતી હતી કે દિવસમાં 8 કલાક આપણે ત્યાં સ્પેન્ડ કરીએ છીએ અને મેઇન પ્રોબ્લેમ જે થાય છે સ્પાઇનમાંથી થાય છે. એના માટે મને બેસ્ટ મેટ્રેસ જોતી હતી. ત્યારે મને આ મેટ્રેસ મળી. નાની કંપની હતી પણ આઈ એમ વેરી હેપી વિથ ધ મેટ્રેસ. અને જે રીતે કંપની પણ ગ્રો થઈ છે, આઈ થિંક ધીસ ઇઝ જસ્ટ ધ સ્ટાર્ટ. હજી ઘણું વધશે ને હવે ઘણી બધી વેરાયટીઝ પણ છે મેટ્રેસીસની. એટલે ઓપ્શન્સ છે, પ્લસ મેઇન થિંગ મેડ ઇન ઇન્ડિયા, રિસર્ચ ઇન ઇન્ડિયા, મેડ બાય અ DRDO સાયન્ટિસ્ટ. આઈ ફીલ કે જે મેટ્રેસ પર આપણે 8 કલાક સ્પેન્ડ કરીએ છીએ, વી શુડ બાય ધ બેસ્ટ ક્વોલિટી. આપણા સ્પાઇન અને હેલ્થ માટે બહુ સરસ છે અને અમને ઘણા બેનિફિટ્સ પણ એમાં દેખાયા છે. થેન્ક યુ. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. સહજ યોગ પ્રચાર પ્રસાર કમિટી દ્વારા વડોદરા ખાતે આજથી 3 દિવસ માટે સહજ યોગ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મહોત્સવ અંતર્ગત સૌપ્રથમ ચૈતન્ય રથ યાત્રાથી શુભારંભ કરવામાં આવ્યો હતો. ચૈતન્ય રથનું શહેરીજનો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તે દરમિયાન લોક જાગૃતિ અર્થે સહજ યોગ અંગેનો એક કાર્યક્રમ પણ દર્શાવવામાં આવ્યો હતો, જેના દ્વારા લોકોને સહજ યોગ, ધ્યાન અને કુંડળીની જાગરણના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આજે દિવસ દરમિયાન સહજ યોગ મહોત્સવના ભાગરૂપે શહેરના સરકારી કાર્યાલયમાં વિવિધ શાળાઓ, કોલેજો તેમજ સામાજિક સંસ્થાઓ સાથે મળીને નિઃશુલ્ક સહજ યોગ એન્ડ કુંડળી જાગરણ વિશે નિઃશુલ્ક વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જે આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. આ વર્કશોપ થકી લોકોને કુંડળીની જાગરણનો અનુભવ કરાવવામાં તેમજ ધ્યાનને લગતી માહિતી તેમજ ક્રિયાઓ વિશે પ્રત્યક્ષ નિદર્શન દ્વારા જાણકારી આપવામાં આવી હતી. टीम यहाँ पर पधारी है, उनका मैं हार्दिक स्वागत और अभिनंदन करता हूँ. जैसा कि बताया गया पहले कि सहज योग है ये, और ये हमारे जीवन में क्यों ज़रूरी है. आज की इस भागदौड़ की लास्ट बट नॉट लीस्ट, ये जो सफल आयोजन किया है उसके लिए सहज योग परिवार से समन्वय एवं संपर्क करने के लिए जो माध्यम बने हैं वो हमारे सचिन खंगार सर है, कि जिन्होंने लगातार प्रयत्न करके इस आयोजन के लिए अपना योगदान दिया. मैं उनका भी धन्यवाद प्रकट करते हुए ये समारोह का समापन. और अब લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. શ્રી કાંતારેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા શ્રીજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. મહાદેવ ગણેશ ઉત્સવ નિમિત્તે શ્રી કાંતારેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા છેલ્લા 5 વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી અને ગણેશ જન્મ ઉત્સવ નિમિત્તે ગણેશ યાગ અને ભગવાન શ્રી સત્યનારાયણની કથા કરવામાં આવી હતી. કાંતારેશ્વર યુવક મંડળ દ્વારા શ્રીજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ગણપતિ દાદાની આરતી કરવામાં આવી હતી, સાથે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. શ્રીજીની શોભાયાત્રા શ્રી કાંતેશ્વર યુવક મંડળના નિજ મંડળેથી કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા ચાંપાનેર ગેટ, માંડવી, MG રોડ, લહેરીપુરા ગેટ, પદ્માવતી શોપિંગ સેન્ટર થઈને ગાંધીનગર ગૃહ ખાતે સમાપન થઈ હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સાથે ગણેશ ભક્તો ડીજેના તાલે ઝૂમી નાચી ઉઠ્યા હતા અને ગણપતિ બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યાના નારા લગાવ્યા હતા.
થાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા શહેરના નટુભાઈ સર્કલ પાસે રિક્ષા ચાલક અને બાઇક ચાલક વચ્ચે નજીવી બાબતે તકરાર થતાં રિક્ષા ચાલકે બાઇક ચાલકને ફટકો મારી દેતા બાઇક ચાલક ઘાયલ થતાં સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રિક્ષા ચાલક અને બાઇક ચાલક વચ્ચે ઓવરટેક કરવાની બાબતે ઝઘડો થયો હતો, જેમાં લોકટોળાએ ઉશ્કેરાઈને રિક્ષાને ઊંધી પાડી દીધી હતી. નટુભાઈ સર્કલ પાસે ઓટો રિક્ષા ચાલક અને બાઇક વચ્ચે નજીવી બાબતે તકરાર થતાં રિક્ષા ચાલકે ઉશ્કેરાઈ જઈને બાઇક ચાલકને સીધો ફટકો મારી દીધો હતો. ત્યારે વડોદરા શહેરમાં કહેવાય છે કે રિક્ષા ચાલકો હવે આતંક ફેલાવી રહ્યા હોય તેવું કહી શકાય. તો માંજલપુર વિસ્તારમાં પણ રિક્ષામાં આવેલા કેટલાક શખ્સોએ સિક્યુરિટી મહિલા પર હુમલો કર્યો હતો. હવે જોવાનું એ રહે છે કે આવા માથાભારે રિક્ષા ચાલકો પર પોલીસ શું કાર્યવાહી કરે છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ગુજરાત ક્રીડા મંડળ વડોદરા દ્વારા મુંબઈ ખાતે યોજાયેલી લંગડી સ્પર્ધા અને ખોખો સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે આવેલ ગુજરાત ક્રીડા મંડળ છેલ્લા 90 વર્ષથી અવિરતપણે સંસ્થા ચલાવી રહી છે. આ સંસ્થામાં અનેક બાળકોને વિવિધ રમતો રમાડવામાં આવે છે. ત્યારે ગુજરાત ક્રીડા મંડળ વડોદરા દ્વારા મુંબઈ થાણે ખાતે યોજાયેલ લંગડી સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે બરોડા ડિસ્ટ્રિક્ટમાં ખોખોમાં વિજેતા થનાર બાળકોનું ગુજરાત ક્રીડા મંડળ વડોદરા દ્વારા મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
અમે વસંત પંચમી એટલે શું છે કે વસંત પંચમી આ હિન્દુ લોકોનો બહુ મોટો તહેવાર છે અને વસંત પંચમીના દિવસે અમારા સંસ્થાના ગુરુવારે આદ્ય ગુજરાત ક્રીડા મંડળના વસંત બળવંત કપ્તાન જેમનો જન્મ 5 ફેબ્રુઆરી 1905માં વડોદરા ખાતે થયો હતો, તે દિવસે વસંત પંચમી જ હતી. એના થોડા સમય બાદ વસંતરાવ કપ્તાને ગુજરાત ક્રીડા મંડળની આ સ્થાપના કરી. એ જે સ્થાપના કરી એ સ્થાપના પણ એમને ફેબ્રુઆરી 1932માં કરી. આજે આ સંસ્થા 91 વર્ષથી વ્યવસ્થિત રોજ સાંજે 6 થી 8 દરમિયાન રમતગમત રમે છે. અમારે ત્યાં લંગડી, ખોખો, બાસ્કેટબોલ, રિંગ ટેનિસ અને ઇતર એથ્લેટિક્સની જે રમતો છે તે આયોજન અમારું રોજનું થાય છે અને છોકરાઓ નિયમિત 6:30 થી 8 આ ગ્રાઉન્ડ પર આવે છે. આજે શું કાર્યક્રમ અહીંયા રાખવામાં? આજે કાર્યક્રમ અમે અહીંયા નાના બાળકોનું જે નેશનલ થઈ લંગડી સ્પર્ધાની ઠાણા ખાતે મુંબઈ એના અંદર છોકરાઓ જે ચેમ્પિયન થયા એ લોકોનો એક સમારંભનું આયોજન કર્યું. બીજું કે અમારા બરોડા ડિસ્ટ્રિક્ટ ખાતે ખોખોની ટુર્નામેન્ટ સલંગા 2 મહિનાની અંદર 3 વખત થઈ. એમાં ગુજરાત ક્રીડા મંડળની સિનિયર છોકરાઓની ટીમ આ 3 વખત ચેમ્પિયન થઈ. એના કારણે છોકરાઓનું બહુમાન કરીએ એટલે અમે આજે આ કાર્યક્રમ આયોજિત કરેલ છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. શહેર કોંગ્રેસ દ્વારા આયોજિત વડોદરા ન્યાય યાત્રા વોર્ડ નંબર 4માં પહોંચી હતી, જ્યાં કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો જોડાયા હતા. હરની દુર્ઘટનાને 1 મહિનો થવા આવ્યો તો પણ તેના આરોપીઓને સજા અને નિર્દોષ બાળકોને ન્યાય મળ્યો નથી. ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરા ન્યાય યાત્રા વોર્ડ નંબર 4માં પહોંચી હતી. આ યાત્રા કમલાનગર તળાવથી શિવજીના દર્શન કરી 2 મિનિટનું મૌન પાડીની યાત્રા રામદેવનગર થઈ લગભગ 7 કિલોમીટર લાંબી આ યાત્રા ખોડિયારનગર પહોંચી હતી. ત્યાં કેન્ડલ દ્વારા 12 બાળકો અને 2 શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. યાત્રા દરમિયાન વોર્ડ 4ના રહીશો દ્વારા કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીને ફરિયાદો મળી હતી, જેમ કે રસ્તા, ગટર, પીવાનું ચોખ્ખું પાણી જેવી પાયાની સુવિધામાં મેયરશ્રીનો વોર્ડ બિસ્માર હાલતમાં છે. રહીશોને પોતાના વેરાનું વળતર પણ મળતું નથી. જાણી જોઈને સદર વોર્ડ નંબર 4 દ્વારા ક્ષેત્રમાં કોઈ પણ જાતના પ્રજાનો સ્થાનિક વિકાસ કરેલો નથી અને આ વિસ્તારના ધારાસભ્યો પણ અહીં આવેલા નથી, તેમજ કોઈ પણ વિકાસના પ્લાન બનાવેલા નથી. તો મેયરશ્રીએ તો ક્યારેય પણ આ વિસ્તારની મુલાકાત કરી નથી તેવું વોર્ડ 4ના રહેવાસી દ્વારા જણાવવામાં આવ્યું હતું. વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર તથા ગુજરાત સરકારને વોર્ડ નંબર 4 માટે અને વિસ્તારમાં રહેતા લોકોની સમસ્યાઓનું તાત્કાલિક નિવારણ આવે તેમજ તેઓનું સ્વાસ્થ્ય જોખમાય નહીં તે માટે પૂરતું ધ્યાન લે તેવી માંગણી પણ કરવામાં આવી હતી. 2 દિવસ પહેલાં આપણે યાત્રાની શરૂઆત કરી. વડોદરામાં જે હરણી તળાવ ખાતે જે બનાવ બન્યો અને એમાં 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા, એક સાથે 2 શિક્ષકોએ પણ જીવ ગુમાવ્યા. અને આ વડોદરા શહેરમાં એવું કહેવાય કે વડોદરાના ઇતિહાસમાં બહુ જ આ જે દુર્ઘટના નથી આ માનવ સર્જિત હત્યાકાંડ છે. અને એના લીધે કારણ કે અમારે આ ન્યાય યાત્રા એટલા માટે કરવી પડે છે, નોકરી મળે છે. અને આ કોન્ટ્રાક્ટરને આ લોકોએ 5 વર્ષ 10 વર્ષો નહીં પણ 35 વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો, જાણે કે એમનો સગાવાલો હોય. એટલે અને છેલ્લા 25 વર્ષથી આપણે સૌ જાણીએ છીએ કે વડોદરામાં ભાજપ સત્તામાં છે. વડોદરા ન્યાય યાત્રા આજે વડોદરા શહેરના વોર્ડ નંબર 4માં છે. આ વોર્ડ નંબર 4 એટલે વડોદરા શહેરના મેયરનો વોર્ડ. અને આ ન્યાય યાત્રામાં જ્યારે સ્થાનિકોને વચ્ચે મળ્યા ત્યારે બધા આજે પણ આ વિસ્તારમાં 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના મળે, લોકોને ટેન્કર મંગાવવી પડે, પાણીના જગ મંગાવવા પડે, રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે, ડ્રેનેજની સમસ્યા છે. 25 વર્ષથી અહીંયા સત્તામાં ભાજપ છે અને આ વોર્ડમાં તો મેયર પોતે રહે છે તો પણ આ વોર્ડમાં આટલી સમસ્યાઓ છે. પરંતુ સાથે સાથે અમારો સૌથી મોટો વિષય જે હરણી તળાવમાં જે 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો અને જે 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યો, આ માનવ સર્જિત હત્યાકાંડમાં જે કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારી અને આ ભાજપના શાસનમાં જે તે સમયે જે મેયર અને મ્યુનિસિપલ કમિશનર હતા એમની સામે પણ માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ. પરંતુ આજે મહિનો થવા આવ્યો પરંતુ આ લોકો સત્તાના નશામાં જે ભાન ભૂલ્યા, માનવતા ભૂલ્યા અને આજે આ 12 પરિવારોએ એમના બાળકો નથી ગુમાવ્યા, આખા વડોદરા શહેરે ગુમાવ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી આ મુદ્દાને લઈને વડોદરા શહેરના વોર્ડમાં અમે આ ન્યાય યાત્રા કરીએ છીએ.
વોર્ડ નંબર 19થી અમે શરૂઆત કરી હતી માઘાપુરાથી. આજે અહીંયા આજવા રોડ કમલાનગર તરફથી શરૂ કરીને અહીંયા ખોડિયાનગર સુધી વોર્ડ નંબર 4માં આ યાત્રા ફરી છે. આવનાર દિવસમાં અલગ અલગ વોર્ડમાં અને વિસ્તારમાં ફરીશું. આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે જે પણ પ્રજાને કંઈ પણ સ્થાનિક સમસ્યા હોય અમારો સંપર્ક કરી શકે છે. લોકોમાં જાગૃતતા લાવવા માટે પણ અમે આ યાત્રાની શરૂઆત કરી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.